રહ્યો છે। આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। આ શુભ દિવસ પર તમને બધાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો। આઝાદી પછી આપણા દેશને સારી રીતે ચલાવવા માટે કોઈ નિયમ કે કોઈ કાયદા ન હતા। તે સમયે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા 11 મહિના અને 18 દિવસના અગાધ પરિશ્રમ પછી ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું। 26મી જાન્યુઆરી 1950માં આ ભારત દેશના બંધારણો અમલમાં મૂકવામાં આવ્યા। તે સમયે આપણો દેશ સાર્વભૌમ ગણતંત્ર રાષ્ટ્ર ઘોષિત થયો। આપણા દેશનું બંધારણ આખા વિશ્વમાંથી સૌથી મોટું લેખિત બંધારણ છે। બંધારણ આપણા ફરજો માટે લડવાની તાકાત આપે છે। આપણા દેશને સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે અનેક સ્વતંત્ર સેનાનીઓએ પોતાના પ્રાણ આપ્યા છે। આ બધા શૂરવીરોને આજે આપણે દિલથી યાદ કરીએ છીએ। તેમના બલિદાનના કારણે જ આપણે શાંતિથી રહી શકીએ છીએ। આજે પણ આ દેશના યુવાન સૈનિકો દેશની સુરક્ષા કરવા દેશની સીમા પર પહેરેગીરી કરી રહ્યા છે। હે માતૃભૂમિ, તારા ચરણોમાં શીશ ઝુકાવું। હું ભક્તિ ભેટ મારી તારા શરણમાં લઉં। માથા પર કોટ અને છાતી પર મીઠું માળા, જીભ પર ગીત તું જ મારું તારું નામ જગાવું। બોલો ભારત માતાની જય જય।